ગોધરાની શક્તિનગર અને ગુરુકૃપા સોસાયટીના પાણીના નિકાલના અભાવે ગંદકીનું સામ્રાજ્ય. શમશાન યાત્રા કાદવ કીચડ વચ્ચેથી પસાર કરવી પડી. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની શક્તિનગર અને ગુરુકૃપા સોસાયટીમાં પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ આજે એક પરિવાર માટે શમશાન યાત્રાનું દુઃખ વધારી ગયો. ગંદા પાણી અને કાદવથી ભરેલા રસ્તા વચ્ચેથી શમશાન યાત્રા કરવી પડી. આ સમસ્યા માત્ર એક ઘટના નથી, પરંતુ આખા વિસ્તારની દૈનિક ત્રાસદી છે, તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ખરેખર દિલદ્રાવક ઘટના છે. આવી સ્થિતિમાં પણ શમશાન યાત્રા કાદવની વચ્ચેથી પસાર કરવી પડે, જે નગરપાલિકાની નિષ્ફળતા દર્શાવે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે શક્તિનગર સોસાયટીમાં અંતિમ યાત્રા કરવા માટે પરિવારજનોને ગંદા પાણી અને કાદવની વચ્ચેથી પસાર થવું પડ્યું. રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય છે. ડ્રેનેજની કોઈ વ્યવસ્થા નથી. વરસાદી પાણી મહિનાઓ સુધી એકઠું રહે છે અને કચરો તેમાં ભરીને ઝેરી વાતાવરણ બનાવે છે. વર્ષો જૂનો પાણીનો આ પ્રશ્નનો વહેલી તકે નિકાલ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.